સિદ્ધિ સુથારના આપઘાત કેસમાં તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસને હજુ પણ રિદ્ધિ સુથારનો મોબાઈલ મળ્યો જ નથી। આપઘાત પહેલા પતિ ઋષિન પટેલ સાથે તેણે ફોન પર વાત કરી હતી। પતિ ઋષિન પટેલ સાથે 52 સેકન્ડ ફોનથી વાત કરી। રિદ્ધિ સુથારનો મોબાઈલ ઘરેથી સ્વિચ ઓફ થયો હતો। ફોન નહેરમાં પડી ગયો કે પછી અન્ય જગ્યાએ નાખી દેવાયો તે પણ તપાસ કરવામાં આવી રહી છે। કોઈએ પુરાવા નષ્ટ કરવા મોબાઈલ છુપાવ્યો છે તે તપાસ કરવામાં આવી રહી છે। કરુણેશ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, આપઘાત તો કરી લીધો છે પરંતુ સૌથી મોટી કડી છુપાયેલી છે તેના મોબાઈલ ફોનમાં, પણ તે જ નથી મળી રહ્યો। ત્યારે પોલીસ કઈ દિશામાં મોબાઈલ શોધી રહી છે, તેના પતિનું શું કહેવું છે? જી પ્રીતિ, તો આ ઘટના છે એ ઘટનાને લઈને ચોક્કસથી અત્યારે વડતાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તમામ જે દિશામાંથી જે પુરાવા છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે। મુખ્ય તો એ બાબત છે કે હજુ સુધી રિદ્ધિ સુથાર દ્વારા આપઘાત શા માટે કરવામાં આવ્યો તેનું ચોક્કસ કારણ હજુ જાણી નથી શકી। પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે ચોક્કસ કારણ શોધવાનો પ્રયત્ન કરી રહી છે। મહત્વનું છે કે ગત ગુરુવારના રોજ રિદ્ધિ સુથારે લાંબવેલ પાસેની કેનાલમાં પડતો મૂકીને આપઘાત કર્યો હતો અને જ્યારે આ સમગ્ર મામલે તપાસ જે અધિકારી છે, પોલીસના તપાસ અધિકારી, તેમની સાથે વાતચીત થઈ ત્યારે તેમણે જણાવ્યું હતું કે રિદ્ધિ સુથારે છેલ્લે એમના પતિ સાથે એટલે કે ઋષિન પટેલ સાથે 52 સેકન્ડ સુધી વાતચીત કરી હતી અને જ્યારે તે ઘરેથી નીકળી ત્યારે તેમનો ફોન સ્વિચ ઓફ હતો અને છેલ્લા ઘણા સમયથી રિદ્ધિ સુથાર એ પોતાના માતા પિતાના ઘરે એટલે કે પિયરમાં આણંદ ખાતે રહેતી હતી અને ગાડી લઈને તે એકલી જ નીકળી હતી અને આ સમગ્ર જે માહિતી છે તપાસ અધિકારી દ્વારા આપવામાં આવી છે। તપાસ અધિકારી એ પણ કહ્યું છે કે તેમને એ ઘરેથી નીકળી અને જ્યાં તેને સુસાઇડ કર્યું હતું સુધીના તમામ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા। ગાડીમાં કોઈ પણ વ્યક્તિ રિદ્ધિ સુથાર સાથે અન્ય હતું નહીં અને રિદ્ધિ સુથારે જ્યારે આપઘાત કર્યો તેની જે મૃતદેહ મળ્યો અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। પોસ્ટમોર્ટમનો પણ રિપોર્ટ આવ્યો છે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં પણ તેનું ડૂબવાને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે। શરીર પર અન્ય કોઈ પણ ઘા કે ઈજાના નિશાન પણ નથી મળી આવ્યા। ત્યારે સૌથી મહત્વની કડી મોબાઈલ કહી શકાય। મોબાઈલ ક્યાં અત્યારે છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે મોબાઈલ મેળવવા માટે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે મોબાઈલ હજુ સુધી મળી નથી રહ્યો। અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે મોબાઈલ ક્યાંક પડ્યો છે કે કોઈએ મોબાઈલમાં જે પુરાવા છે પુરાવા નાશ કરવાના ભાગરૂપે મોબાઈલને ક્યાંક આવ્યો છે કે મોબાઈલને નષ્ટ કર્યો છે। આ તમામ જે દિશા તરફ હાલ તો પોલીસ તપાસ કરી રહી છે। મુખ્ય વાત એ પણ છે કે હાલ પોલીસ તેનું સીડીઆર પણ કઢાવી છે, કોલ ડિટેલ્સ પણ કઢાવી રહી છે કે રિદ્ધિ સુથારની કોની સાથે વાતચીત થઈ રહી હતી। આ તમામ જે કોલ ડિટેલના આધારે તે લોકોનો પણ પોલીસ સંપર્ક કરીને તે લોકો પાસેથી પણ જવાબ લઈ રહી છે। ત્યારે હવે આગામી સમયમાં પોલીસ આ જે આપઘાત પાછળનું ચોક્કસ કારણ શોધી શકે કે કેમ તે હવે જોવાનું રહેશે। પ્રીતિ, આભાર કરુણેશ તમામ વિગતો માટે।